નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંતુલન પાઠનો વિસ્તૃત અભ્યાસ કરીએ. ચલો, આ પાઠમાં આપણે જે છેલ્લા એકાદ બે અગત્યના મુદ્દાઓ છે બાકી એની ચર્ચા અહીં કરવા જઈ રહ્યા છીએ. એમાંનો એક જે અગત્યનો મુદ્દો છે બફર દ્રાવણ. બફર શબ્દ કદાચ તમે ઘણી વખત સાંભળેલો હશે. ન્યૂઝપેપર અથવા તો કોઈ સમાચાર કે એવા કોઈ જગ્યાએ તમે બફર શબ્દ છે એ સાંભળતા હશો. બફર એટલે સરકારે બફર સ્ટોક, ભાઈ આ ખાદ્ય સામગ્રી છે તો એનો બફર સ્ટોક છે એ જમા રાખેલો છે, એવું તમે સાંભળ્યું હોય. બફર એટલે કે જે એની જે કિંમત હોય એમાં વધારે ચઢ ઉતર ન થવા દે એવો સ્ટોક, એટલે એને બફર સ્ટોક કહેવાય. અહીં બફર દ્રાવણની વાત છે. તો દ્રાવણ માટે અગત્યની છે એની પીએચ. કેવા દ્રાવણને બફર દ્રાવણ કહેવાય? તો એવું દ્રાવણ કે જેમાં એની પીએચ છે એમાં ઝાઝો કંઈ ફેરફાર છે એ થતો નથી. થોડોક એસિડ ઉમેરીએ, બેઝ ઉમેરીએ કે પાણી ઉમેરીને મંદ કરીએ પણ છતાંય દ્રાવણની પીએચમાં ફેરફાર ન થાય તો એવા દ્રાવણને બફર દ્રાવણ કહેવામાં આવે છે. તો બફર દ્રાવણ છે એની વ્યવસ્થિત વ્યાખ્યા શું લખી શકાય? બફર દ્રાવણ છે એના માટેની પીએચ ગણવા માટેના હેન્ડરસન-હેસલબેક જે સમીકરણ છે એ શું છે અને એની અગત્યતા શું છે બફર દ્રાવણની, એની ચર્ચા છે. ચાલો આપણે અહીં રજૂ કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીં મેં વ્યાખ્યા રજૂ કરેલી છે બફર દ્રાવણની. જે દ્રાવણમાં અલ્પ માત્રામાં એસિડ ઉમેરવામાં આવે કે અલ્પ માત્રામાં બેઝ ઉમેરવામાં આવે અથવા તેમાં થોડું પાણી ઉમેરીને મંદન કરવામાં આવે, છતાં તે દ્રાવણ પીએચ ફેરફારનો પ્રતિકાર કરે અને પીએચનું મૂલ્ય અચળ જાળવી રાખે, તે દ્રાવણને શું કહેવાય? તો બફર દ્રાવણ કહેવાય. એક બીકર છે એમાં બફર દ્રાવણ ભરેલું છે. હવે ધારો કે હું એમાં થોડોક કોઈ એસિડ ઉમેરીશ તો એની પીએચ છે એ હોય એના કરતાં વધી જાય જો અન્ય કોઈ દ્રાવણ હોય તો. પણ બફર દ્રાવણ છે તો એમાં એસિડ ઉમેરવું તો પીએચ છે એમાં કાંઈ ફેર પડતો નથી. એસિડ હોય, પાણી હોય દાખલા તરીકે, એમાં ધારો કે હું એસિડ ઉમેરું તો પીએચ એની વધે નહીં પણ ઘટશે. જેમ તમે એસિડ ઉમેરતા જાઓ એમ પીએચ એની ઘટતી જાય. પણ બફર દ્રાવણમાં પીએચ છે એમાં ફેરફાર થશે નહીં. એમાં તમે એસિડ ઉમેરો તોય પીએચમાં કાંઈ ફેરફાર નહીં થાય, બેઝ ઉમેરશો તો પણ પીએચમાં કંઈ ફેરફાર નહીં થાય, અથવા દ્રાવણને મંદન કરવામાં આવે પાણી ઉમેરીને તો પણ એની પીએચ છે એ બદલાતી નથી. તો બફર દ્રાવણ એટલે જે દ્રાવણમાં અલ્પ માત્રામાં એસિડ ઉમેરવામાં આવે અથવા બેઝ ઉમેરવામાં આવે અથવા એને પાણી વડે મંદન કરવામાં આવે છતાં પણ પીએચ ફેરફારનો પ્રતિકાર કરે અને પીએચનું મૂલ્ય અચળ જાળવી રાખે તો એવા દ્રાવણને કહેવાય બફર દ્રાવણ. હવે બફર દ્રાવણ છે એ ત્રણ પ્રકારના હોય. એસિડિક બફર દ્રાવણ કે જેની પીએચ 7 કરતાં ઓછી હોય છે, બેઝિક બફર દ્રાવણ કે જેની પીએચ 7 કરતાં વધુ હોય, અને ત્રીજું છે એ તટસ્થ બફર દ્રાવણ એટલે કે 7ની એકદમ નજીક, 7 લગભગ 7 જેવી પીએચ ધરાવતું બફર દ્રાવણ. તો તટસ્થ બફર દ્રાવણ કહીએ આપણે. તો 3 પ્રકારના બફર દ્રાવણ હોય છે. એમાંનું પહેલું એસિડિક બફર દ્રાવણ. હવે એ કઈ રીતે બને એસિડિક બફર દ્રાવણ? તો મિશ્રણ છે એક પ્રકારનું. બફર દ્રાવણ એટલે એક પ્રકારનું મિશ્રણ છે. કોનું મિશ્રણ કરવાનું? તો એસિડિક બફર દ્રાવણ બનાવવું હોય તો એક લેવાનો છે નિર્બળ એસિડ. ખાસ યાદ રાખજો, નિર્બળ એસિડ, અને એનું મિશ્રણ કરવાનું છે ક્ષાર સાથે.
ક્ષાર, પણ ગમે તે ક્ષાર નહીં, જે નિર્બળ એસિડ લીધો હોય તેના જ પ્રબળ બેઝ સાથેનો ક્ષાર લેવાનો. જે નિર્બળ એસિડ લીધો છે એ જ નિર્બળ એસિડનો પ્રબળ બેઝ સાથેનો કોઈ ક્ષાર હોય તો એ લેવાનો, અને પછી આ નિર્બળ એસિડ અને આ ક્ષારનું મિશ્રણ છે એ કરવાનું, એને પાણીમાં ઓગાળી નાખવાનું, એટલે એસિડિક બફર દ્રાવણ તૈયાર થશે. દાખલા તરીકે આપણે અહીં નોંધ કરીએ, ઉદાહરણ તરીકે લઈએ તો નિર્બળ એસિડ એટલે એસેટિક એસિડ CH3COOH, આ છે નિર્બળ એસિડ. પ્લસ હવે આનો જ પ્રબળ બેઝ સાથેનો ક્ષાર એટલે CH3COOH વત્તા NaOH પ્રબળ બેઝ, બે પ્રક્રિયા કરે તો ક્ષાર બનશે સોડિયમ એસિટેટ CH3COONA. આપણે ગઈ વખતે આના વિશે ભણ્યા હતા, ક્ષાર વિશે યાદ કરો. કયો ક્ષાર છે આ? NaOH પ્રબળ બેઝમાંથી બનેલો છે, નિર્બળ એસિડ છે અને પ્રબળ બેઝ NaOH, એટલે આ બેઝિક ક્ષાર છે. બરાબર, આ જ નિર્બળ એસિડનો પ્રબળ બેઝ સાથેનો ક્ષાર. તો આ છે નિર્બળ એસિડ અને આનો જ પ્રબળ બેઝ સાથેનો આ છે ક્ષાર સોડિયમ એસિટેટ. તો આ બંનેમાંથી જે બનશે, બરાબર, આ બંનેનું મિશ્રણ એ છે એસિડિક બફર દ્રાવણ. એસિડિક બફર દ્રાવણ. પીએચ કેટલી હોય તો તમને ખબર જ છે, એસિડિક દ્રાવણની પીએચ હંમેશા હોય 7 કરતાં ઓછી. આ જે સ્પેશિયલ દ્રાવણ બન્યું એસેટિક એસિડ પ્લસ સોડિયમ એસિટેટના મિશ્રણથી જે દ્રાવણ બનાવ્યું છે બફર દ્રાવણ, એની પીએચ 7 કરતાં ઓછી, એટલે કેટલી? તો લગભગ 4.75ની આસપાસ જ રહે છે. બરાબર, એસેટિક એસિડ અને સોડિયમ એસિટેટનું મિશ્રણ કરો, પાણીમાં બેને દ્રાવ્ય કરો, તો એ દ્રાવણ છે 4.75ની આસપાસ એની નજીકની પીએચ ધરાવે. પછી એ દ્રાવણમાં તમે થોડોક એસિડ ઉમેરો તોય પીએચમાં કાંઈ ફેર ન પડે, થોડોક બેઝ ઉમેરો તોય પણ પીએચમાં કાંઈ ફેર ન પડે, અને એમાં કદાચ તમે થોડુંક પાણી ઉમેરી દો ને દ્રાવણને મંદ કરી નાખો તો એની પીએચમાં કંઈ જ પ્રકારનો ફેર પડતો નથી. એટલા માટે આ એવું દ્રાવણ છે કે જે પીએચના ફેરફારનો પ્રતિકાર કરે છે, પીએચનું મૂલ્ય અચળ જાળવી રાખે છે, એટલે એ દ્રાવણને કહેવામાં આવે છે એસિડિક બફર દ્રાવણ. ચાલો, આ દ્રાવણ છે એ બનાવવું હોય તો કઈ રીતે બની શકે આવી પીએચ વાળું? તો એના માટેનું હેન્ડરસન હેસલબેક સમીકરણ છે, તો એની નોંધ આપણે અહીં કરીએ. તો ચાલો અહીં જો જે આ ઉદાહરણ છે, નિર્બળ એસિડ એસેટિક એસિડ, એમાંથી બનેલો પ્રબળ બેઝ સાથેનો ક્ષાર સોડિયમ એસિટેટ, આ બંનેનું મિશ્રણ એટલે એસિડિક બફર દ્રાવણ. લગભગ એની પીએચ છે 4.75 હોય. પણ આટલી પીએચ ધરાવતું દ્રાવણ કઈ રીતે બને? તો એના માટેનું એક હેન્ડરસન હેસલબેક સમીકરણ છે, એનો ઉપયોગ કરવામાં આવે છે. તો જરૂરી પીએચનું મૂલ્ય ધરાવતું એસિડિક બફર દ્રાવણ બનાવવા માટે હેન્ડરસન હેસલબેક સમીકરણ છે એ અગત્યનું છે. તો આ સમીકરણ છે કે ભાઈ પીએચ બરાબર pKa પ્લસ લોગ ક્ષારની સાંદ્રતા છેદમાં એસિડની સાંદ્રતા. તમે બધું જાણો જ છો. આમાં pKa એટલે આ નિર્બળ એસિડ છે, એને આયનીકરણ અચળાંક હોય Ka, ક્ષારને આયનીકરણ અચળાંક ન હોય, જોજો એનો તો એનો જળ વિભાજન અચળાંક હોય, એનો ઉપયોગ કરવાનો નથી. આના આયનીકરણ અચળાંકનો ઉપયોગ કરવાનો. જે નિર્બળ એસિડ છે એનો આયનીકરણ અચળાંક Ka,
એનો માઇનસ લોગ ઓફ કે એટલે પી કે, તમને ખબર છે બરાબર, માઇનસ લોગ ઓફ કે એટલે કે પી કે, પ્લસ લોગ ક્ષારની સાંદ્રતા. આ સોડિયમ એસિટેટનું દ્રાવણ કેટલું લીધું, ધારો કે આ 0.01 મોલારિટી સાંદ્રતાવાળું લીધું અને આ ધારો કે છે 0.1 મોલારિટી સાંદ્રતાવાળું લીધું, તો ક્ષારની સાંદ્રતા કેટલી, તો 0.01 મોલારિટી અહીંયા મૂકવાની. એસિડની સાંદ્રતા કેટલી, તો 0.1 મોલારિટી સાંદ્રતા અહીંયા મૂકવાની. આની સાંદ્રતા છે મોલારિટીમાં, એ અંશમાં, એસિડની સાંદ્રતા જે હોય મોલારિટીમાં એ છેદમાં મૂકો, સાદુરૂપ આપો એટલે તમને એ દ્રાવણની પીએચ મળે. જોજો પીએચ શોધવી હોય તો આ બંનેની સાંદ્રતા જાણતા હો અને કે એનું મૂલ્ય જાણતા હો તો તમે સાદુરૂપ આપો એટલે તમને એ દ્રાવણની પીએચ મળે. પણ ધારો કે તમારે પીએચ તો નક્કી જ છે કે ભાઈ આપણે 4.75 પીએચવાળું દ્રાવણ બનાવવું છે, તો અહીંયા લઈ લેવાના 4.75, અહીંયા કેનું મૂલ્ય મૂકી દેવાનું, અહીંયા ક્ષારની સાંદ્રતા લેવાની 0.1 મોલર, અને તો પછી હવે આ એસિડની સાંદ્રતા કેટલી રાખવી પડે, એસિડની સાંદ્રતા કેટલી લઈએ એને બનાવવાનો સૂત્રનો કરતા, તો 4.75 વાળું દ્રાવણ બનાવવા માટે આ કેટલી સાંદ્રતાવાળો એસિડ લઈએ પછી એને મિશ્ર કરીએ તો જેટલી પીએચનું દ્રાવણ બનાવવું હોય એટલું દ્રાવણ બની જાય. તો આ સૂત્ર છે હેન્ડરસન હેસલબેક સમીકરણ, એ બે રીતે કામ આવશે. કઈ રીતે, તો તમને જો તમે બંનેની સાંદ્રતા જાણતા હો તો તમે એ દ્રાવણની પીએચ શોધી શકો, અથવા તો તમારે યોગ્ય પીએચવાળું દ્રાવણ બનાવવું હોય તો પછી ક્ષાર અથવા તો એસિડ બંનેમાંથી કોઈ એકની સાંદ્રતા આપણે લઈ લેવાની, તો સામે બીજાની સાંદ્રતા કેટલી જોશે એ શોધી લ્યો અને પછી દ્રાવણને મિશ્ર કરો એટલે જેટલી પીએચ રાખી હોય એટલું પીએચવાળું દ્રાવણ તૈયાર થઈ જાય. તો આ થયું એસિડિક બફર દ્રાવણ. શેનાથી બનશે, તો નિર્બળ એસિડ અને તેના જ પ્રબળ બેઝ સાથેના ક્ષારનું મિશ્રણ. ચાલો, આવી જ રીતે છે બીજું બેઝિક બફર દ્રાવણ. તો એ શેમાંથી બનશે, તો નિર્બળ બેઝ અને તે બેઝ છે બરાબર, નિર્બળ જે બેઝ છે એના જ પ્રબળ એસિડ સાથેના ક્ષારનું મિશ્રણ. બે લેવાના સંયોજનો, એક નિર્બળ બેઝ લેવાનું, બીજો એનો ક્ષાર લેવાનો, એને મિશ્ર કરવાના એટલે બેઝિક બફર દ્રાવણ બનશે. તો ચાલો આપણે એની નોંધ અહીં કરીએ. બેઝિક બફર દ્રાવણ કેવી રીતનું બનશે એના ઉદાહરણ લઈ એનું માટે હેન્ડરસન હેસલબેક સમીકરણ શું થશે એની નોંધ અહીં આપણે કરીએ. હેલો વિદ્યાર્થી મિત્રો, તો બેઝિક બફર દ્રાવણ એટલે એમાં કયા બે સંયોજનોનું મિશ્રણ કરવામાં આવે છે, તો એક તો લેવાનું છે નિર્બળ બેઝ અને બીજો એનો ક્ષાર. એક લેવાનું છે નિર્બળ બેઝ અને બીજો એનો ક્ષાર, પણ ગમે તે ક્ષાર નહીં, જે નિર્બળ બેઝ લીધો હોય એનો જ પ્રબળ એસિડ સાથેનો ક્ષાર છે એ લેવાનો. ઉદાહરણ લઈએ તો નિર્બળ બેઝ તરીકે હું લઉં NH4OH, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. જોજો HCl નથી લેવાનું, એ તો પ્રબળ એસિડ છે. H2SO4 નથી લેવાનું, એ તો પ્રબળ એસિડ છે. HNO3 નથી લેવાનું, એ તો પ્રબળ એસિડ છે બરાબર. સોરી, પ્રબળ બેઝ નથી લેવાના. NaOH નથી લેવાનું, KOH નથી લેવાનું, કારણ કે આ તો પ્રબળ બેઝ છે. આપણે નિર્બળ બેઝ લેવાનો છે, NH4OH નિર્બળ બેઝ લેવાનો છે. NaOH નથી લેવાનો, પણ NH4OH લેવાનો છે. તો નિર્બળ બેઝ લેવાનો પ્લસ હવે આનો જ પ્રબળ એસિડ સાથેનો ક્ષાર એટલે NH4Cl, એમોનિયમ ક્લોરાઇડ.
આપણે લાસ્ટ લેક્ચરમાં ક્ષાર વિશે ભણી ગયા છો, તમને લખાવ્યા હતા એસિડિક ક્ષાર, બેઝિક ક્ષાર, તટસ્થ ક્ષાર. તો આ કયો ક્ષાર છે તમને ઓળખતા આવડી જવો જોઈએ. આ છે નિર્બળ બેઝ અને આ છે ક્ષાર, એસિડિક ક્ષાર, કારણ કે HCl અને NH4OH માંથી બનેલો છે. NH4OH એટલે આ નિર્બળ બેઝ અને HCl એ બંનેમાંથી બનેલો ક્ષાર છે. પ્રબળ એસિડ HCl માંથી બનેલો ક્ષાર, એસિડિક ક્ષાર, બરાબર. તો નિર્બળ બેઝ અને ક્ષાર એનો જ ક્ષાર છે, આનો જ ક્ષાર, એ બંનેનું મિશ્રણ, આ બંનેનું મિશ્રણ એટલે બેઝિક બફર દ્રાવણ થયું. બેઝિક બફર દ્રાવણ બન્યું. બેઝિક બફર દ્રાવણ કહેવાય. ચલો, આ બેઝિક બફર દ્રાવણ છે એની પીએચ, બફર દ્રાવણ છે અને બેઝિક છે. બેઝિક દ્રાવણની પીએચ 7 કરતાં વધારે હોય. આની પીએચ કેટલી હોય છે? તો આની પીએચ 9.25 ની આસપાસની હોય છે. આ જે NH4OH અને NH4Cl છે એનું મિશ્રણ એ 9.25 ની આસપાસની પીએચ છે ધરાવે છે. હવે એની પીએચ ગણવા માટેનું અથવા તો એટલી પીએચ ધરાવતું દ્રાવણ બનાવવા માટેનું હેન્ડરસન-હેસલબેક સમીકરણ તો આની જેમ જ આ જે સમીકરણ છે એના જેવું જ સમીકરણ છે એ બેઝિક બફર દ્રાવણ માટે લાગુ પડે. પણ ફેર ક્યાં આવશે? માત્ર અહીંયા પીએચ મળે એમાં POH મળે. યાદ રાખજો, એસિડિક દ્રાવણની પીએચ મળશે, બેઝિક બફર દ્રાવણનું સૂત્ર છે એમાં POH. POH બરાબર PKB પ્લસ લોગ ક્ષારના છેદમાં બેઝ. ચાલો આપણે લખીએ. તો આના માટે હેન્ડરસન-હેસલબેક સમીકરણ છે POH. આ યાદ રાખવાનું છે ખાસ. આની POH મળે આપણને. POH બરાબર તો PKB, જેમાં એક PK હતું એમાં અહીંયા આવશે PKB પ્લસ લોગ ક્ષારની સાંદ્રતા એના છેદમાં જે આ નિર્બળ બેઝ છે એની સાંદ્રતા. તમને એમ કહે કે 0.01 મોલર સાંદ્રતાવાળો ક્ષાર છે તો એ અંશમાં સાંદ્રતા મૂકવાની, અને આટલી સાંદ્રતાવાળો 0.1 મોલારિટી સાંદ્રતા ધરાવતું NH4OH દ્રાવણ છે તો એ છેદમાં મૂકવાનું. ઘણા વિદ્યાર્થીઓ છે એ સૂત્ર તો યાદ રાખે છે પણ અહીંયા મિસ્ટેક કરી જાય છે, એને ભૂલાઈ જાય કે ભાઈ બેઝ છે એ અંશમાં આવી જાય ને ક્ષારની સાંદ્રતા છેદમાં આવી જાય, તો એનો જે દાખલો છે એ ખોટો પડે, સૂત્ર પણ ખોટું પડે. તો એ ભૂલ ન થાય એની ધ્યાન છે તમારે રાખવાની છે. શું સૂત્ર થયું? તો POH બરાબર PKB પ્લસ લોગ ક્ષારના છેદમાં બેઝ. તો આ થઈ બેઝિક બફર દ્રાવણની વ્યાખ્યા, આ એનું ઉદાહરણ, એના માટેનું હેન્ડરસન-હેસલબેક સમીકરણ. ચાલો, એવી જ રીતે તટસ્થ બફર દ્રાવણ. તટસ્થ બફર દ્રાવણ એટલે બીજું કંઈ નહીં, નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ આ બંનેનું મિશ્રણ એટલે તટસ્થ બફર દ્રાવણ. એક્ઝેક્ટ તટસ્થ ન હોય પણ એની pH 7ની એકદમ નજીક હોય એટલે એને તટસ્થ બફર દ્રાવણ કહેવાય. દાખલા તરીકે નિર્બળ એસિડ લઈ લઉં CH3COOH એસેટિક એસિડ પ્લસ નિર્બળ બેઝ લઈ લેવા NH4OH. હવે આ બંનેને મિશ્ર કર્યા તો જે મિશ્રણ તૈયાર થયું એ તટસ્થ બફર દ્રાવણ. pH કેટલી? તો
તો આમ તો આપણે કંઈ તટસ્થ એટલે pH 7, પણ એક્ઝેક્ટ 7 નથી હોતી, બંનેમાંથી કોઈ એક જરાક વધારે પ્રબળતા દર્શાવતું હોય એટલે એના તરફ pH હોય. તો pH નિયર અબાઉટ 7, 7ની નજીક જ હોઈશ. બરાબર. તો આવી રીતે આપણે બફર દ્રાવણ છે એ અગત્યતા ખૂબ જ ધરાવે છે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં. આપણે એક નોંધ કરીએ, બફર દ્રાવણ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં ખૂબ જ અગત્યતા ધરાવે છે. કારણ કે આપણા શરીરની અંદર જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે ચોક્કસ તાપમાને અને ચોક્કસ પીએચના મૂલ્ય થતી હોય છે. એમાં જો ફેરફાર થાય તો આખું સંતુલન બધું વિખાઈ જાય. જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે અમુક ઝડપી થવા માંડે, અમુક ધીમી પડી જાય. બરાબર. પણ શરીરમાં એવા ખાસ રસાયણો આવેલા છે, ખાસ કરીને લોહીની ગણીએ તો લોહીની પીએચ તમને કદાચ બાયોલોજીમાં ખબર આવતી હશે કે 7.26 થી 7.42ની વચ્ચે હોય. તો એ એટલી ને એટલી પીએચ જાળવવાનું કામ છે એ લોહીની અંદર આવેલું એક બફર જે બાયકાર્બોનેટ ને કાર્બોનેટથી બનેલું છે એ કરે છે. સ્નાયુની અંદર બફર દ્રાવણ આવેલા હોય છે ફોસ્ફેટ આયનોથી બનેલા. તો એ બફર દ્રાવણ છે એ પીએચ છે જાળવી રાખે છે, જેથી કરીને જે શરીરની ક્રિયાઓ છે જૈવ રાસાયણિક ક્રિયાઓ એ એક સરખી ચાલે છે, એમાં ખાસ મોટા તફાવત પડતા નથી. તો શરીરની અંદરની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ એ ઉપરાંત કેટલીક લેબોરેટરીમાં થતી પ્રક્રિયાઓ જે હોય, આ બધી પ્રક્રિયાઓ છે કેટલાક ટેસ્ટ કરવાના થતા હોય ત્યારે આવી તો ઘણી જગ્યાએ બફર દ્રાવણ છે એ ખૂબ જ મોટી અગત્યતા ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આમાં ખાસ અગત્યનું હોય તો એ છે આ એનું હેન્ડરસન-હેસલબેક સમીકરણ. તો એસિડિક બફર દ્રાવણ કોને કહેવાય એ તમને એક આવડવું જોઈએ. બરાબર. અને એના માટે સૂત્ર કયું લાગુ પડે એ આવડવું જોઈએ. બેઝિક બફર દ્રાવણ છે એ કોનું મિશ્રણથી બને અને એનું સૂત્ર શું, આટલી વસ્તુ છે એ તમારે ખાસ યાદ રાખવાની છે. આટલી વસ્તુ કઈ વસ્તુ મેં કીધી? એક આ દ્રાવણનું ઉદાહરણ અને એનું સૂત્ર. આ દ્રાવણનું મિશ્રણ આવે તો તમને ખબર પડી જાય કે ભાઈ આ સૂત્ર છે એ લાગુ પડાય. તો આટલામાંથી તમારે જે મેઇન તમને મેં કીધું કે આ જે 4 મેં રાઇટ કર્યા છે એ ખાસ તમને આવડવા જોઈએ, ક્યારેય તમારે એ ભૂલવાના નથી, કારણ કે એની ઉપરના દાખલાઓ છે એ તમારે ગણવાના થશે. તો આ થયું એક ખૂબ જ અગત્યનો એવો પોઈન્ટ છે બફર દ્રાવણ એના વિશેનો. ચાલો આપણે આગળ અભ્યાસ કરીએ. હવે ક્ષાર જે આપણે આગળ ભણી ગયા હતા, પણ અલ્પદ્રાવ્ય ક્ષાર કે જે ઓછા પ્રમાણમાં દ્રાવ્ય થાય છે એની દ્રાવ્યતા અને દ્રાવ્યતા ગુણાકાર કઈ રીતે શોધી શકાય એના માટેનો થોડોક અભ્યાસ છે આપણે કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણો નેક્સ્ટ ટોપિક છે દ્રાવ્યતાને આધારે ક્ષારનું વર્ગીકરણ. ક્ષાર છે એ કેટલો દ્રાવ્ય થાય છે એને આધારે એના પ્રકાર પાડી શકાય. દ્રાવ્ય, ઓછો દ્રાવ્ય, અલ્પ દ્રાવ્ય અથવા સાવ અદ્રાવ્ય. તો આ જે પ્રકાર છે એ દ્રાવ્યતાને આધારે પાડેલા છે. પણ સૌ પ્રથમ તો દ્રાવ્યતા એટલે શું એની સમજ આપણે મેળવીએ અને પછી એના પ્રકાર વિશે આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં દ્રાવ્યતાની વ્યાખ્યા લખી છે. દ્રાવ્યતા મીન્સ સોલ્યુબિલિટી. કેટલું સોલ્યુબલ થાય છે એ એક માપ દર્શાવે છે. તો નિયત તાપમાને આપેલ દ્રાવકમાં, દાખલા તરીકે દ્રાવક પાણી હોય તો જલીય દ્રાવણ, બરાબર, પાણી દ્રાવક તરીકે હોય તો જલીય દ્રાવણ કહીએ આપણે. પાણીમાં કોઈ પદાર્થ મહત્તમ કેટલો દ્રાવ્ય થઈ શકે છે તે મૂલ્યને તે પદાર્થની દ્રાવ્યતા કહેવાય. દાખલા તરીકે 1 લિટર પદાર્થ, 1 લિટર દ્રાવણ છે પાણીનું, પાણી દ્રાવક તરીકે છે, જલીય દ્રાવણ 1 લિટર,
એમાં પદાર્થ 1 મોલ દ્રાવ્ય થઈ શકે છે, તો એની દ્રાવ્યતા 1 મોલ પ્રતિ લીટર એટલે કે 1 મોલારિટી થઈ. ટૂંકમાં કહીએ તો દ્રાવ્યતા બીજું કાંઈ નથી, સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા, એને કહેવાય એની દ્રાવ્યતા. હું ઘણી વખત તમને સમજાવતો, દાખલા તરીકે આ બીકર છે, 1 લીટર દ્રાવણ આમાં બનાવવું છે આપણે, બરાબર. હવે ધારો કે મેં ઉપરથી થોડોક પદાર્થ ઉમેર્યો એટલે આની સાંદ્રતા થઈ 0.01 મોલારિટી. વધારે થોડોક હજી પદાર્થ ઉમેર્યો એટલે સાંદ્રતા વધી 0.02 મોલારિટી થઈ. હજી થોડોક વધારે પદાર્થ ઉમેર્યો 0.05 મોલારિટી સાંદ્રતા થઈ. હવે વધારે પદાર્થ ઉમેરું તો હવે પદાર્થ નથી ઓગળતો, અહીંયા તળિયે પડ્યો રહેશે, સાંદ્રતા તો હવે આટલી ને આટલી જ રહેશે 0.05 મોલર. પદાર્થ ગમે એટલો ઉમેરું, હવે એ દ્રાવ્ય નથી થતો એટલે સાંદ્રતા આટલી ને આટલી રહેશે. તો આજે મહત્તમ સાંદ્રતા મળી ગઈ, આને શું કહીએ આપણે? મહત્તમ સાંદ્રતા, એટલે કે સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા, બરાબર. દ્રાવણ સંતૃપ્ત બની ગયું, અહીંયા સંતૃપ્ત નહોતું કારણ કે હજી ઓગળી શકે એમ હતો, ઓગાળ્યો વધારે, સાંદ્રતા વધી, પાછો વધારે ઓગાળ્યો, હજી સાંદ્રતા વધી, પણ હવે દ્રાવણ સંતૃપ્ત થઈ ગયું છે, આ મેક્સિમમ સાંદ્રતા આવી ગઈ છે. તો જે મહત્તમ સાંદ્રતા હોય આપેલા તાપમાને, નિયત તાપમાને દ્રાવકમાં જે મહત્તમ પદાર્થ ઓગાળી શકાય એ મૂલ્યને તે પદાર્થની દ્રાવ્યતા કહેવાય. તો ભાઈ આ પદાર્થની દ્રાવ્યતા કેટલી? 0.1 મોલર? તો ના, એ તો દ્રાવણની સાંદ્રતા છે. આ પદાર્થની દ્રાવ્યતા કેટલી? 0.2 મોલારિટી? તો ના, એ તો દ્રાવણની સાંદ્રતા બતાવે છે. 0.5 મોલારિટી? તો હા, આ દ્રાવણની સાંદ્રતા છે અને એને દ્રાવ્યતા પણ કહેવાય, કારણ કે મહત્તમ મૂલ્ય બતાવે છે. તો જે મહત્તમ મૂલ્ય છે એને દ્રાવ્યતા કહેવાય. એટલે કે દ્રાવ્યતા એને સંજ્ઞામાં બતાવવી હોય તો દ્રાવ્યતાની સંજ્ઞા છે સ્મોલ s, એટલે બીજું કંઈ નહીં પણ સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા. શેમાં? તો મોલારિટીમાં. જે મોલારિટીમાં આપણે સાંદ્રતા બતાવી છે એની જે મહત્તમ મોલારિટી છે, મહત્તમ મોલારિટી સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા, એને કહીએ આપણે કોઈ પણ પદાર્થ હોય એની દ્રાવ્યતા. પણ આપણે અહીંયા વાત કરવાની છે ક્ષાર. તો ક્ષાર છે કેટલો દ્રાવ્ય થઈ શકે છે? જો ખૂબ જ દ્રાવ્ય થઈ શકતો હોય તો એને સુદ્રાવ્ય ક્ષાર કહેવાય. ઓછો દ્રાવ્ય થઈ શકે તો ઓછો દ્રાવ્ય છે, અલ્પ દ્રાવ્ય છે અથવા અદ્રાવ્ય. તો હવે આપણે અહીં રજૂ કરીએ દ્રાવ્યતાને આધારે એના પ્રકાર. ચાલો, તો દ્રાવ્યતાને આધારે ક્ષારના પ્રકાર પાડવા છે. તો 3 પ્રકાર અત્યારે આપણે એના દર્શાવીએ. દ્રાવ્ય ક્ષાર, અથવા તો આમાં સુદ્રાવ્ય ક્ષાર પણ આવી જાય. ઘણા એવા ક્ષાર છે કે જે પાણીમાં નાખો તો ઘણા બધા પ્રમાણમાં ઓગળી જાય. મીઠું NaCl એ તો એવું છે કે એને પાણીમાંય નથી નાખવું પડતું, એને તો કદાચ તમે ખુલ્લું રાખો ને તો ઓટોમેટિક વાતાવરણમાંથી ભેજનું શોષણ કરે, ધીમે 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 પાણી જમા થવા માંડે અને એ ઓગળી જાય. બોલો કેટલી દ્રાવ્યતા કહેવાય એની, કે એને દ્રાવક નહીં પણ એ તો દ્રાવક ભેજ તરીકે શોષણ કરી લે છે, એટલી દ્રાવ્યતા છે એની. તો આવા ક્ષાર છે કે જે દ્રાવ્ય ક્ષાર, એની દ્રાવ્યતા તો એ તો ઘણી મહત્તમ હોય, એની દ્રાવ્યતા ઘણી ઊંચી હોય, પણ એના માટે આપણે દર્શાવીએ તો એની દ્રાવ્યતા ગ્રેટર ધેન 0.1 મોલારિટી હોય. જે ક્ષારની દ્રાવ્યતા 0.1 મોલારિટી કરતાં વધુ હોય એને દ્રાવ્ય ક્ષાર કહેવાય. એટલે કે 1 લીટર દ્રાવણ બનાવીએ તો એમાં 0.1 મોલ કરતાં વધારે દ્રાવ્ય થઈ જવા જોઈએ. જો એટલા ઓગળી જતા હોય અને 1 લીટર દ્રાવણ બની જતું હોય તો એની દ્રાવ્યતા છે એ આનાથી વધી ગઈ કહેવાય, એને દ્રાવ્ય ક્ષાર કહેવાય. પછી બહુ વધારે હોય ઊંચી તો સુદ્રાવ્ય કહીએ. એટલે એ બધું આમાં જ લઈ લે એકસાથે. ઓછા દ્રાવ્ય કેટલાક એવા છે કે જે ઓછા દ્રાવ્ય થાય છે, દાખલા તરીકે લિથિયમ ફ્લોરાઇડ કે અમુક એવા છે તો ઓછા દ્રાવ્ય થાય છે, બરાબર. તો એની દ્રાવ્યતા
તો એની દ્રાવ્યતા છે 0.01 મોલર કરતાં વધારે હોય. દ્રાવ્યતા એ 0.01 મોલર કરતાં વધારે જોજો, પણ પાછી 0.1 મોલર કરતાં ઓછી હોય. 0.1 મોલર કરતાં જેની દ્રાવ્યતા વધારે એ દ્રાવ્ય ક્ષાર, 0.1 મોલારિટી કરતાં જેની દ્રાવ્યતા ઓછી એ ઓછા દ્રાવ્ય. પણ ઓછી એટલે કેટલી? તો પાછી 0.01 મોલરથી તો વધારે થવી જોઈએ. અને જેની દ્રાવ્યતા લેસ ધેન 0.01 મોલારિટી હોય, એટલે 0.01 મોલારિટીથી નહીં, જેની દ્રાવ્યતા ઓછી હોય એ અલ્પદ્રાવ્ય ક્ષાર કહેવાય. બરાબર? તો આવી રીતે દ્રાવ્યતાને આધારે આપણે વર્ગીકરણ છે એ કર્યું. 0.1 મોલર કરતાં જેની દ્રાવ્યતા વધુ, આ બધાય દ્રાવ્ય ક્ષાર થયા. 0.1 થી 0.01 મોલારિટીની વચ્ચે હોય એ બધાય ઓછા દ્રાવ્ય થયા. અને 0.1 મોલરથી નહીં, જેની દ્રાવ્યતા ઓછી થતી હોય, આ બધાય અલ્પદ્રાવ્ય ક્ષાર થયા કહેવાય. તો તમારે આ બે કિંમત યાદ રાખવાની છે, 0.1 મોલારિટી અને 0.01 મોલારિટી. આટલી દ્રાવ્યતા જેની હોય એ ઓછા દ્રાવ્ય ક્ષાર, આનાથી જેની દ્રાવ્યતા વધી જાય એ દ્રાવ્ય ક્ષાર, આનાથી જેની દ્રાવ્યતા ઓછી થઈ જાય એ અલ્પદ્રાવ્ય ક્ષાર. પછી દ્રાવ્યતા ઘણી બધી ઓછી હોય તો એને ઘણી વખત આપણે અલ્પદ્રાવ્યની જગ્યાએ અદ્રાવ્ય પણ કહીએ છીએ. અદ્રાવ્ય એટલે એવો પદાર્થ કે એની દ્રાવ્યતા ખૂબ જ ઓછી છે, અવગણી શકાય એવી. કેટલી હોય? તો દાખલા તરીકે 3.0 ગુણ્યા 10⁻50 મોલારિટી, આટલી થાય. 10⁻50 મોલારિટી એટલે અને લખવા બેસી તો આમ થાય 0.000000050 શૂન્ય કરી 49 પછી એક મૂકવાનો, આટલી મોલારિટી. તો આને આપણે અદ્રાવ્ય કહી દઈશું. બરાબર? પણ અહીંયા આપણે અદ્રાવ્ય એવો ઉલ્લેખ નથી કરેલો, કારણ કે આપણે એને આ પ્રકારમાં જ લઈશું. 3 જ પ્રકાર પાડ્યા છે: સુદ્રાવ્ય અથવા તો દ્રાવ્ય, પછી મધ્યમ કક્ષાના દ્રાવ્ય એટલે ઓછા દ્રાવ્ય, અને અલ્પદ્રાવ્ય એટલે બહુ ઓછી દ્રાવ્યતા હોય. પછી 0.01 હોય કે 0.0000001 મોલારિટી હોય, એ બધાને આપણે અલ્પદ્રાવ્ય ક્ષાર એટલે કે અદ્રાવ્ય ક્ષાર તરીકે પણ લઈએ છીએ. ચાલો, તો અહીંયા સુધીનું આપણે આ રાખી. હવે આપણે એવા જે કેટલાક ક્ષાર હોય કે જે એક મુદ્દો એક અહીંયા ઉપસ્થિત થાય કે ભાઈ અમુક પદાર્થ કેમ વધારે દ્રાવ્ય થાય છે અને અમુક કેમ ઓછા દ્રાવ્ય થાય છે. તો એ તો આપણે થોડોક ઉષ્માગતિશાસ્ત્રમાં અભ્યાસ કર્યો હતો કે ભાઈ એની લેટાઇસ એન્થાલ્પી અને એની જલીયકરણ એન્થાલ્પી ઉપર થોડોક આધાર હોય. ચાલો, આના પછીનો ક્યારેક JEE કે NEET માટેનો ટાઈમ મળશે ત્યારે આપણે એના વિશે વિસ્તૃત ચર્ચા છે કરીશું. અત્યારે આપણે આગળ કે અમુક એવા જે અલ્પદ્રાવ્ય ક્ષાર છે ને, ખાસ આપણે આ ભણવાના છે. એના માટેના સંતુલન અચળાંક, એના આયનીકરણ અચળાંક, અથવા તો એના માટે ખાસ શબ્દ વપરાય છે એનો KSP એટલે કે દ્રાવ્યતા ગુણાકાર, એ શું હોય અને એની દ્રાવ્યતા વચ્ચેનો શું સંબંધ છે, એનું સૂત્ર ખાસ અગત્યનું છે. એ આપણે અહીંયા જોવું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીં પ્રશ્ન એક રજૂ કર્યો છે કે ભાઈ અલ્પદ્રાવ્ય ક્ષાર AgCl, સિલ્વર ક્લોરાઇડ, Ag+ અને Cl- આ બંને આયનોના જોડાવાથી બનેલો છે. તો અલ્પદ્રાવ્ય ક્ષાર AgCl માટે દ્રાવ્યતા અને દ્રાવ્યતા ગુણાકાર વચ્ચેનો સંબંધ તારવો. કોની વચ્ચેનો સંબંધ તારવાનો છે? તો આ AgClની દ્રાવ્યતા કેટલી હોય અને એનો દ્રાવ્યતા ગુણાકાર કેટલો હોય, એ બે વચ્ચેનો સંબંધ છે એ આપણે દર્શાવવો છે.
હવે દ્રાવ્યતા એટલે શું એ તો તમે ભણી ગયા છો. ધારો કે આ AgClને પાણીમાં નાખીએ તો વધુમાં વધુ એની દ્રાવણની કેટલી મોલારિટી થાય છે? તો S મોલારિટી. તો આ S છે એ એની દ્રાવ્યતા થઈ. દાખલા તરીકે 0.01 મોલારિટી દ્રાવ્ય થાય છે, અથવા આપણે એમ કહીએ કે ભાઈ 0.001 મોલારિટી દ્રાવ્ય થાય છે. એમ એ વધુમાં વધુ કેટલી મોલારિટીવાળું દ્રાવણ બનાવી શકે છે તો ખબર નથી. ધારી લઈ, ધારો કે એની દ્રાવ્યતા છે એ S મોલારિટી છે, તો અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા કેટલી? S. એનો સંબંધ કોની હારે મેળવવાનો છે? એના દ્રાવ્યતા ગુણાકાર સાથે. તો દ્રાવ્યતા ગુણાકાર એટલે તો AgClને પાણીમાં નાખી એટલે Ag પ્લસ અને Cl માઇનસ આયન બને. આયન ઉત્પન્ન થાય. આનો આપણે સંતુલન અચળાંક લખીએ Kc, તો Ag પ્લસની સાંદ્રતા ઇન્ટુ Cl માઇનસ આયનની સાંદ્રતા અને છેદમાં AgClની સાંદ્રતા આવે. બરાબર. પણ આ AgCl તો અલ્પ દ્રાવ્ય છે, એટલે કે 0.1 મોલર ઉમેર્યો તો એમાંથી કંઈક બાદ થશે, X જેટલો બાદ થશે, કારણ કે અલ્પ દ્રાવ્ય થોડોક ઓગળશે. તો વધશે કેટલો બાકી? તો એ લગભગ 0.1 મોલર જ વધે, કારણ કે અલ્પ દ્રાવ્ય છે, જરાક અમથો જ દ્રાવ્ય થાય. તો એની સાંદ્રતા છે એની મૂળ સાંદ્રતા જેટલી જ અચળ ગણવામાં આવે છે. આ જે સાંદ્રતા છે એમાં કાંઈ ઘટાડો નથી થતો, એટલે અચળ. એ અચળને આ અચળાંક સાથે જોડી દઈ તો Kc ઇન્ટુ AgCl આ બંનેને જોડી દીધા તો શું થયું? Ag પ્લસની સાંદ્રતા, Cl માઇનસની સાંદ્રતા. આના બરાબર જે નવો અચળાંક મૂકી એને કહેવાય Ksp. ટૂંકમાં તમને કહું તો Ksp એટલે બીજું કંઈ નહીં, એના જે આયનોની મોલારિટીમાં દર્શાવેલી સાંદ્રતા છે એનો ગુણાકાર, એટલે એને કહેવાય એનો દ્રાવ્યતા ગુણાકાર. બરાબર. AgCl એમાં Ag પ્લસની સાંદ્રતા અને Cl માઇનસની સાંદ્રતા, આ બંનેનો ગુણાકાર, એટલે એને કહેવાય એનો Ksp. તો એ Ksp એટલે દ્રાવ્યતા ગુણાકાર. દ્રાવ્યતા ગુણાકાર Ksp અને દ્રાવ્યતા S વચ્ચે શું સંબંધ હોય એ આપણે અહીં રજૂ કરવો છે. તો અહીં મેં નોંધ કરેલી છે વ્યવસ્થિત રીતે. ભાઈ અલ્પ દ્રાવ્ય ક્ષાર AgCl એને જ્યારે પાણીમાં ઉમેરીએ ત્યારે એ જલીય દ્રાવણમાં નીચે મુજબ સંતુલન ધરાવે છે. આપણે દર્શાવીએ AgCl સિલ્વર ક્લોરાઇડ એને પાણીમાં ઉમેરો એટલે એમાંથી થોડાક Ag પ્લસ આયનો ઉત્પન્ન થશે, Cl માઇનસ આયનો ઉત્પન્ન થશે અને બાકીનો પદાર્થ ઘન સ્વરૂપે પાત્રમાં તળિયે પડ્યો રહેશે. જેટલા ઓગળવાના હતા આયનો એટલા દ્રાવ્ય થઈ ચૂક્યા છે, પછી એમની વચ્ચે આમ સંતુલન સ્થપાઈ જશે. આ એકવીયસ થશે, કારણ કે આને પાણીના અણુઓ ફરતી ઘેરી લીધેલો છે, આને ફરતી પાણીના અણુઓ ગોઠવાઈ જશે, એટલે આ એકવીયસ. તો આવી રીતે AgCl છે એ જલીય દ્રાવણમાં સંતુલન ધરાવે છે. આ કોણ છે? તો જે નથી ઓગળો એ ઘન સ્વરૂપમાં બીકરના તળિયે પડ્યો રહેશે, અને આ જે ઓગળી ગયેલો છે, દ્રાવ્ય થઈ ચૂકેલો છે, એ જલીયકરણ પામેલ છે, ધન આયન, ઋણ આયન. બરાબર. હવે ધારો કે આ AgCl કેટલો પાણીમાં દ્રાવ્ય થાય છે? આપણે તો ઘણો બધો નાખ્યો તો, 5 મોલ, 10 મોલ, 15 મોલ પાણીમાં નાખી દીધો હતો, પણ બધોય દ્રાવ્ય થઈ ગયો? ના. કેટલો દ્રાવ્ય થયો? તો ખાલી S મોલ પ્રતિ લીટર, એટલે કે મોલારિટી દ્રાવ્ય થયો. 1 લીટરમાં S મોલ જેટલો દ્રાવ્ય થયો. એટલે એની સાંદ્રતા કેટલી થઈ, એની દ્રાવ્યતા કેટલી થઈ? તો S મોલારિટી. એ S મોલારિટી શું બતાવે છે? કે આ તમે ગમે એટલો લીધો હોય
પણ પાણીમાં દ્રાવ્ય થયો કેટલો? તો ખાલી એસ મોલ, 1 લિટરમાં એસ મોલ જેટલો દ્રાવ્ય થયો. એટલે કે આની દ્રાવ્યતા એસ છે, એસ મોલ જેટલો પાણીમાં દ્રાવ્ય થયો. તો હવે આ સમીકરણ એમ કહે છે કે જો આ 1 મોલ દ્રાવ્ય થાય ને તો Ag પ્લસ એ 1 મોલ બને, Cl માઇનસ એ 1 મોલ બને. જો આ 5 મોલ દ્રાવ્ય થઈ શકતો હોય તો I 5 મોલ બનશે, I 5 મોલ બનશે. એટલો બધો તો દ્રાવ્ય ન થાય, તો અલ્પ દ્રાવ્ય છે. હું તો ખાલી ઉદાહરણ આપવા માટે તમને 5 મોલની વાત કરું છું. તો આ દ્રાવ્ય થાય છે કેટલો? એસ મોલ. તો આની સાંદ્રતા દ્રાવણમાં કેટલી હશે? એસ મોલારિટી હોય. આની સાંદ્રતા પણ દ્રાવણમાં કેટલી હોય? એસ મોલારિટી હોય. તો આ બંનેની સાંદ્રતા તો આપણને ખબર છે. Ag પ્લસની સાંદ્રતા એસ મોલારિટી, Cl માઇનસની સાંદ્રતા એસ મોલારિટી, કારણ કે આ એસ મોલારિટી જેટલો દ્રાવ્ય થઈ છે. બરાબર. તો હવે આપણે આનો દ્રાવ્યતા ગુણાકાર લખીએ. અહીં દ્રાવ્યતા ગુણાકાર અથવા ઘણી વખત એને કહેવાય દ્રાવ્યતા ગુણાકાર અચળાંક. ખાલી દ્રાવ્યતા ગુણાકાર ન કહેતા ઘણી વખત આખું બોલવામાં આવે છે એનો દ્રાવ્યતા ગુણાકાર અચળાંક. તો કેટલો? તો આ જે બંને એના આયનો છે એની સાંદ્રતાનો ગુણાકાર, Ag પ્લસની મોલારિટીમાં સાંદ્રતા ઇન્ટુ Cl માઇનસ આયનની મોલારિટીમાં સાંદ્રતા. બરાબર. આ થયો એનો દ્રાવ્યતા ગુણાકાર અચળાંક. આના છેદમાં હજી આ આવે AgCl, પણ તો અહીંયા KSP નહીં પણ કેસી કહેવાય, સંતુલન અચળાંક. છેદમાં AgCl, પણ AgClને અહીંથી લઈને સંતુલન અચળાંક સાથે જોડી દઈ એટલે નવો અચળાંક મળ્યો. એ નવા અચળાંકને આપણે નામ આપ્યું દ્રાવ્યતા ગુણાકાર અચળાંક. સંજ્ઞાની તો આની સંજ્ઞા છે KSP, સોલ્યુબિલિટી પ્રોડક્ટ. KSP, SP મીન્સ સોલ્યુબિલિટી પ્રોડક્ટ, દ્રાવ્યતા ગુણાકાર બરાબર આની દ્રાવ્યતા છે S, આની દ્રાવ્યતા પણ છે S. તો આના માટે KSPનું મૂલ્ય ફાઇનલ આપણને શું મળ્યું? AgCl માટે KSP બરાબર એસનો વર્ગ, અને આનો એકમ શું થાય? તો એકમ થાય આનો મોલારિટીનો વર્ગ. કારણ કે આ એસ મોલારિટી છે, આ એસ મોલારિટી છે, એટલે એકમ થશે એનો મોલારિટીનો વર્ગ. તો તમે એની દ્રાવ્યતા જાણતા હો તો એના ઉપરથી તમને દ્રાવ્યતા ગુણાકાર મળી જાય. અથવા ઘણા દાખલા એવા હશે કે એમાં તમને એનો KSP આપ્યો હોય તો એની દ્રાવ્યતા કેટલી હોય, વધુમાં વધુ કેટલો દ્રાવ્ય થઈ શકે એ પૂછે, તો તમારે એસને સૂત્રનો કરતા બનાવવાનો. તો એસ દ્રાવ્યતા એસ બરાબર શું થશે? અહીંથી વર્ગ કાઢો તો અહીંયા વર્ગમૂળમાં આવે √KSP. તો AgCl માટે દ્રાવ્યતા ગુણાકાર KSP બરાબર એસનો વર્ગ થાય, અથવા એની દ્રાવ્યતા એસ બરાબર √KSP એવું સૂત્ર પણ આવી શકે. તો તમારે હવે યાદ રાખવાનું છે, આ તો એક જસ્ટ ખાલી AgClનું ઉદાહરણ હતું. AgCl માટે જોવાનું કે ભાઈ આ એસ હોય તો આ એસ, આ એસ. પણ ધારો કે ઘણા એવા આવશે કે એમાં એકમાંથી 2 આયન ઉત્પન્ન થતા હોય તો આ એસ દ્રાવ્ય થાય તો આ 2S ઉત્પન્ન થાય. બરાબર. ત્યારે એનું સૂત્ર શું થાય એ આપણે બીજા થોડાક એવા ઉદાહરણ લઈને 1-2 અને ચેક કરીએ કે એમાં દરેક માટે જો આ સૂત્ર નથી લાવતું, આ તો માત્ર AgClને લાગુ પડે છે, બીજા કોઈ હોય તો એના માટે આ સૂત્ર છે એ જુદું કંઈક થાય. કેવું થશે? ઉદાહરણ લઈને ચેક કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીં એક અલ્પદ્રાવ્ય ક્ષાર CaF2 છે,
એના માટે દ્રાવ્યતા ગુણાકાર કેએસપી અને એની દ્રાવ્યતા એસ, એ બંને વચ્ચે શું સંબંધ હોય એ તારવો, સૂત્ર મેળવવું. તો પહેલાં તો CaF2 એનું તમારે આયનીકરણ કરવાનું. CaF2 પાણીમાં દ્રાવ્ય થશે એટલે એક Ca2+ આયન ઉત્પન્ન કરશે અને ઋણ આયન કેટલા ઉત્પન્ન થશે? અહીં 2 ફ્લોરાઇડ આયન ઉત્પન્ન થશે. એ ખાસ ધ્યાન રાખવાની છે, 2F-. બરાબર. હવે આની દ્રાવ્યતા ધારો કે એસ મોલારિટી જેટલો દ્રાવ્યતા ધરાવે છે. તો આ 1 મોલ ઓગળે તો આ Ca2+ પણ એટલો જ થાય, પણ F- આયનની સાંદ્રતા એનાથી ડબલ થાય, 2S જેટલી. જેટલા Ca2+ આયન હોય એના કરતાં ફ્લોરાઇડ આયનની સાંદ્રતા ડબલ હોય, 2S જેટલી. આ એક ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. હવે આપણે એના માટે KSPનું સૂત્ર લખીએ. તો આનો KSP બરાબર તો Ca2+ની મોલારિટી મેં સાંદ્રતા એને ગુણ્યા કોની સાંદ્રતા આવશે? તો ફ્લોરાઇડ આયનની સાંદ્રતા. પણ આ 2નું શું કરવાનું? અહીંયા 2 લખવાના ના, આપણને ખબર છે જે ધાતાંક, આ જે તત્વયોગમિતીય ગુણાંક આવે એ ક્યાં જાય? તો ધાતાંકમાં જાય, એટલે ફ્લોરાઇડ આયનની સાંદ્રતાનો વર્ગ. હવે KSP બરાબર તો કેલ્શિયમ 2+ની સાંદ્રતા તો ખબર છે, S મોલારિટી. ફ્લોરાઇડ આયનની સાંદ્રતા કેટલી છે? તો 2S મોલારિટી, અને એનો કરવાનો છે વર્ગ. તો હવે ફાઇનલ KSPનું સૂત્ર મળશે કે ભાઈ KSP બરાબર આ Sનો વર્ગ અને Sની 1 ઘાત, એટલે Sની 3 ઘાત થઈ, સોલ્યુબિલિટી દ્રાવ્યતાની 3 ઘાત, અને 2નો વર્ગ થશે એટલે 4. તો KSP બરાબર 4S³. આ ફાઇનલ સૂત્ર આપણને મળ્યું. દ્રાવ્યતા ગુણાકાર અને આ S એટલે દ્રાવ્યતા, યાદ રાખજો, આ સ્મોલ s એનો ઘન. એકમ શું થાય આનો? તો મોલારિટી, ને અહીંયા મોલારિટીનો વર્ગ, એટલે કે મોલારિટીનો ઘન, એ થશે એનો એકમ. ઘણી વખત ઉલટું પૂછે કે આના માટે તમને દ્રાવ્યતા ગુણાકાર આપી દીધો ને, તો દ્રાવ્યતા કેટલી? તો તમારે એ સૂત્ર મેળવવું હોય તો ભાઈ આની દ્રાવ્યતા S બરાબર કેટલી થશે? તો અહીંથી Sને સૂત્રને કરતા બનાવવા માટે શું કરવું પડે? તો પહેલાં 4 તો આના છેદમાં જશે, KSP એના છેદમાં 4, અને પછી અહીંથી Sનો ઘન કાઢો એટલે અહીંયા લેવું પડે તમારે ઘનમૂળ. તો આ સૂત્ર થશે એક દ્રાવ્યતા બરાબર KSPના છેદમાં 4 એનું ઘનમૂળ. ચાલો, તો આવા જે સૂત્રો છે દ્રાવ્યતા ગુણાકાર અને દ્રાવ્યતા વચ્ચેનો સંબંધ દર્શાવતા, અથવા તો એના ઉપરથી જ દ્રાવ્યતા અને દ્રાવ્યતા ગુણાકાર વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર, એ દરેક સંયોજન માટે, દરેક ક્ષાર માટે જુદું જુદું આવે. આ સૂત્ર પાકા કરવાના ન હોય, કારણ કે એ તો ક્ષાર બદલે એટલે સૂત્ર બદલે. પણ જ્યારે જેવી જરૂર પડે ત્યારે તમારે આયનીકરણ પ્રક્રિયા લખીને એ સૂત્ર છે એ બનાવી લેવાનું થાય. એક પ્રેક્ટિસ માટે મેં અહીંયા તમને આપ્યું છે કે Bi2S3. હાલો, એનું સૂત્ર શું થશે? તમારી રીતે પ્રયત્ન કરો. પ્રથમ વિડીયોને સ્ટોપ કરીને તમારી રીતે પ્રયત્ન કરો કે ભાઈ આના માટે KSP અને S દ્રવ્યતા વચ્ચેનો સંબંધ દર્શાવતું શું સૂત્ર થાય. પછી હું તમને એની માહિતી છે, બરાબર, એ અહીં રજૂ કરું. પણ પ્રથમ પ્રયત્ન તમારો હોવો જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો તમે ટ્રાય કરેલી હશે કે ભાઈ આના માટે KSP અને સોલ્યુબિલિટી એનું સૂત્ર શું થાય. તો જુઓ, તમે ટ્રાય કરેલી હશે, પણ ચેક કરો હવે કે ભાઈ આનું પહેલાં તો તમારે આયનીકરણ લખવું પડે કે Bi2, તો Bi3+ આયન કેટલા ઉત્પન્ન થશે? 2. સલ્ફાઇડ આયન કેટલા ઉત્પન્ન થશે? 3. આની સોલ્યુબિલિટી S ધારીએ તો આ એના કરતાં ડબલ ઉત્પન્ન થાય, 2S.
આ એના કરતાં 3 ગણા ઉત્પન્ન થાય 3s. આના માટે કેએસપીનું સૂત્ર લખીએ તો કેએસપી બરાબર Bi3+ આયનની સાંદ્રતાનો સ્ક્વેર, સલ્ફાઇડ આયન એની સાંદ્રતાનો ક્યુબ કરવો પડશે. તો આ થયું એનું કેએસપીનું સૂત્ર. આપણે આમાં એની સોલ્યુબિલિટી મૂકી દઈએ તો કેએસપી બરાબર આની સાંદ્રતા કેટલી આપણે લખેલી જ છે અહીંયા 2s, એનો કરવાનો થશે સ્ક્વેર. સલ્ફાઇડ આયનની સાંદ્રતા કોન્સન્ટ્રેશન ઓફ S2- આયન કેટલા છે તો 3s, એનો કરવાનો છે ક્યુબ ઘન. ચાલો ફાઇનલ હવે સાદુરૂપ આપો. કેટલા થશે? 2નો વર્ગ થશે 4, 3નો ઘન થશે 3 તેરી 9 ને 9 તેરી 27. તો આ 4 એને ગુણ્યા 27, 4 ગુણ્યા 27 કેટલા થશે? 108. સોલ્યુબિલિટીસ એસનો વર્ગ, એસનો ક્યુબ, બંનેનો સરવાળો કરો તો એસની કેટલી ઘાત થશે? તો એસની 5 ઘાત. તો આ કેએસપીનું સૂત્ર બન્યું કે ભાઈ કેએસપી આનો થાય 108 એસની 5 ઘાત. એકમ શું થશે આનો? તો આ મોલારિટીનો વર્ગ, આ મોલારિટીનો ઘન, એટલે આનો એકમ થશે મોલારિટીની 5 ઘાત થશે. બરાબર. આના માટે સોલ્યુબિલિટીને સૂત્રનો કરતા બનાવીએ તો પહેલાં તો આ 108 છે આના છેદમાં આવી જશે, એટલે સોલ્યુબિલિટી થશે કેએસપી ડિવાઇડેડ બાય 108. હવે આ એસની અહીંથી 5 ઘાત કાઢીએ તો અહીંયા આપણે એનું પંચમૂળ લેવું પડે, તો એનું પંચમૂળ. તો આ રીતે તમે કેએસપી આપેલો હોય તો એના ઉપરથી સોલ્યુબિલિટી શોધી શકો, અથવા તો તમને જો સોલ્યુબિલિટી આપેલી હોય તો એના ઉપરથી તમે એનો સોલ્યુબિલિટી પ્રોડક્ટ છે એ ગણી શકો. તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી એવા જે આ સૂત્રો છે, દરેક સંયોજન માટે સૂત્ર નવું બને એ બનાવવું પડે. અને લગભગ ગુજકેટની કે JEE કે નીટની એક્ઝામમાં આ સૂત્રો ઉપર આધારિત એક પ્રશ્ન દર વર્ષે હોય અને હોય જ. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે કેટલો અગત્યનો ટોપિક છે, તમારે ખૂબ જ ભાર દઈને આ સમજવાનું છે.